સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાની તો વડોદરાના ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે છેલ્લા 10 દિવસથી ગંગા દશહરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતિમ દિવસે મહોત્સવની ભક્તિ સફર પૂર્ણાહુતિ થઈ હતી। ગંગા દશહરાના અંતિમ દિવસે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, ડભોઈ તાલુકા મહામંત્રી દલવીરસિંહ સોલંકી, કિરીટ વસાવા, ભાજપના આગેવાનો તથા સરપંચ સહિત હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાઆરતીમાં જોડાયા। આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે, તાપીમાં તર્પણ કરવાથી પાપોનું દૂષણ થાય છે, અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે, એવો આ ચાણોદનું આ ધામ છે। અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો અહીં આવતા હોય છે। આજે આ ચાણોદ મુકામે 10 દિવસીય જે પર્વ ગંગા દશરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ, અને દરરોજ સાંજે અહીંયા ગંગા દશરાની આરતી જે થઈ, એમાં આપણા બાલ વૃદ્ધ વડીલો, જે ધર્મપ્રેમી, પ્રજાપ્રેમી, કલાપ્રેમી, સંસ્કૃતિપ્રેમી, મારા બધા જ ધર્મપ્રેમી લોકો એમાં સહર્ષ ભાગ લીધો છે। આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો ઉપસ્થિત રહ્યા, અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો। શરૂઆત અને પૂર્ણાતિ બંને મારી હાજરીમાં અહીંયા કરવામાં આવે છે, એટલે સદભાગી છું કે મા નર્મદાના ચૂંદડી અર્પણ કરવાની હોય, આનો અભિષેક કરવાનો હોય, માની આરતી ઉતારવાની હોય, એ તમામ સદભાગ્ય મળે છે। અને આ તમામ સદભાગ્ય અને આ પુણ્ય આ દર્ભાવતી નગરીને દર્ભાવતી તાલુકાની તમામ પ્રજાને અર્પણ કરું છું, અને મા નર્મદાને પ્રાર્થના કરું છું કે દર્ભાવતી નગરી, દર્ભાવતી તાલુકો અને નર્મદા કાંઠા પર રહેતા તમામ લોકો પર સુખ, શાંતિ, સમૃદ્ધિની કૃપા વરસાવે।